જે વચમાં આરબ દેશોની ગરમ હવા આવી રહી હતી એટલે ભેજ પણ ઘટી રહ્યો હતો. હજુ પણ ભેજમાં ઘટાડો છે. ભારે આંધી વંટોળના કારણે ગંગા જમનાના મેદાનો તપવામાં નહોતા અને આદ્રા નક્ષત્રમાં વરસાદ થાય તો સારું. ગુજરાતમાં તારીખ 22 જૂનથી જુલાઈની 7 જુલાઈ સુધીમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે. આ બધા ચોમાસાનો સારું સુધારવા માટે હવે તો ઇન્ડિયન ઓશન ડાયપોલ જે છે એના પર આધાર રહ્યો છે. આમ છતાં ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વાવણી લાયક વરસાદ 7મી જુલાઈ સુધી થઈ જવાની શક્યતા રહે છે. ચોક્કસથી રહેના જો વાત કરીએ તો જે રીતે ચોમાસું લંબાયું છે, જે વિલંબ થયો છે તેની જો વાત કરવામાં આવે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આપણી સાથે છે. તેમની સાથે જ વાત કરીશું કે આ વખતે ચોમાસું કેવું રહેશે અને શા માટે વિલંબ થઈ રહ્યો છે. અંબાલાલ, આપણો દર્શક મિત્રોનો પણ જે રીતે ચોમાસું લંબાયું છે શું કહેશો એને લઈને? ચોમાસું વિલંબ થવાના ઘણા કારણો છે. અરબી સમુદ્ર એમાં એ બરાબર સુષુપ્ત જેવી કન્ડિશનમાં હતો અને તેમાં કોઈ મોટી સિસ્ટમ નહોતી. બંગાળ ઉપસાગરમાં પણ કોઈ ભારે સિસ્ટમ નહોતી અને એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા હતા. તેમજ જે વચમાં આરબ દેશોની ગરમ હવા આવી રહી હતી એટલે ભેજ પણ ઘટી રહ્યો હતો. હજુ પણ ભેજમાં ઘટાડો છે. આ મુંબઈની શાખા અને બંગાળ ઉપસાગરની બંને શાખાઓ સાથે ચાલે તો વરસાદ સારો આવે. આ ઉપરાંત ગંગા જમનાના મેદાનો તપે તો લો પ્રેશરો સારા થાય. પરંતુ એક પછી એક આવતા પશ્ચિમ વિક્ષોભના કારણે ભારે આંધી વંટોળના કારણે ગંગા જમનાના મેદાનો તપવામાં નહોતા. આ ઉપરાંત અન્ય બાબતો જોઈએ તો દક્ષિણ ગોળાર્ધનું હવામાન પણ હવે ધીરે ધીરે સાનુકૂળ રહેશે નહીં. એટલે હમણાં તો આ બાબતો જોઈએ તો જરૂરી ભેજ નહીં, અરબ સાગરમાં સિસ્ટમ નહીં, એ ઉત્તર ભારતમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો ઉત્તર ભારતમાં આવતા પશ્ચિમ વિક્ષોભ અને જે બંગાળ શાખામાં કરતાં અરબ સાગરની શાખા જરા વધારે આગળ ગઈ હતી તે અને જેટ ધારા જે છે એ પણ પૂર્વીય ભાગોમાં જણાતી હતી. એટલે આ ઘણા ખરા કારણોના કારણે ચોમાસું જે લેટ પડવામાં છે. અચ્છા, આ જે ચોમાસું લેટ થયું છે એને લઈને ખેડૂતોને શું નુકસાન થશે? કારણ કે ઓલરેડી ચોમાસું લેટ છે અને સાથે અલનીનોની અસર છે એ પણ છે, તો એને લઈને ખેડૂતોને કેટલું નુકસાન જોવા મળશે? ચોમાસું હજુ લેટ ના ગણાય, કારણ કે અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય છે અને જો અત્યારે મૃગશીર્ષ નક્ષત્ર ચાલે છે. મૃગશીર્ષ નક્ષત્ર લગભગ 22 જૂને આદ્રા બેસે અને મૃગશીર્ષ નક્ષત્રમાં જો વરસાદ થાય તો ખેડૂતોએ અગાઉ વાવેતર તો ઘણા સૌરાષ્ટ્રના કરી દીધા છે. પરંતુ આ મૃગશીર્ષ નક્ષત્રમાં વરસાદ થાય તો પાકમાં રોગ જીવાત આવે અને આદ્રા નક્ષત્રમાં વરસાદ થાય તો સારું. કહેવાય છે કે આદ્રા અને મેઘ પાદ્રા એટલે આદ્રા નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ વખતે બંગાળ ઉપસાગરની શાખા લગભગ ત્રીજા સપ્તાહમાં જૂનમાંથી સક્રિય થવાની શક્યતા રહેશે. લગભગ 19 થી 22 કે 24 તારીખ સુધીમાં બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે. અરબ સાગરમાં પણ તારીખ 22મી જૂન બાદ સિસ્ટમ બનવાની શક્યતા રહેશે અને આ બંને સિસ્ટમોના કારણે ગુજરાતમાં તારીખ 22 જૂનથી જુલાઈની 7 જુલાઈ સુધીમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે હાલ તો ખેડૂત ભાઈઓએ ચિંતા કરવા જેવું નથી, પરંતુ વરસાદ ભિન્ન ભાગોમાં થવાની શક્યતા રહેશે. હવે આપણે વાત કરી અલનીનોની. અલનીનો જે છે એ નીનો 3.4 વિસ્તારમાં પેરુ ખાતે જળવાયુ ગરમ રહે તો તેને અલનીનો કહેવામાં આવે. આ અલનીનો સ્ટ્રોંગ છે. ઓગસ્ટ માસમાં લગભગ 1.5 ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાન નિયત ઉષ્ણતામાન કરતાં સમુદ્રના માપવામાં આવે છે તે વધુ છે. ધીરે ધીરે સપ્ટેમ્બરમાં અલનીનો ખાતર બની શકે છે. 1972માં જ્યારે અલનીનો ખાતર બન્યો હતો, અલનીનોની સ્થિતિ હતી ત્યારે દુષ્કાળ જેવું હતું. પણ આ અલનીનોમાં હમણાં કેટલાક મોસમી પરિબળો હવે આવશે, કારણ કે આ વખતે અરબ સાગરમાં અને બંગાળ ઉપસાગરમાં ચક્રવાત બન્યા નહોતા. સી ટેમ્પરેચર બરાબર હતું, પણ મેજર જુલિયન ઓસિલેશન એટલે કે એટમોસ્ફિયરિક વેવ છે એ વાદળનો સમૂહ લઈને આવતી હોય છે તે આવી નહોતી. અચ્છા, પહેલાં જણાવ્યું હતું કે ચોમાસું સારું રહેશે પછી નબળું પડશે અને હવે થોડું લેટ એટલે કે વિલંબ થયો છે, તો લોકોએ શું સાચું માનવું? કારણ કે ચોમાસું પહેલાં સારું હતું પછી નબળું પડ્યું, એટલે કઈ પરિસ્થિતિને લોકોએ સાચી માનવી? અલનીનોની ધારથી તો પહેલથી સિવાય રહી છે.
ચોમાસું સારું હતું એવી ગણતરી મુકાતી છે, પણ અલનીનો ચોમાસાનો ખેલ બગાડી શકે એવું તો કહેવામાં આવતું જ હતું. ચોમાસું આ વખતે સારું તો રહેવાની શક્યતા છે, પણ વચ્ચે વચ્ચે વિક્ષેપ આવશે, કારણ કે અલનીનો જે છે એની અસર થવાની શક્યતા રહેતાં ક્યારેક અંધારો ભારે વરસાદ તો ક્યારેક વરસાદની બ્રેક આવી શકે, અને ખાસ કરીને સપ્ટેમ્બર માસમાં ત્યાંની ઘાતક અસરો વધુ અનુભવાશે. એટલે આ ચોમાસાની જે અસરો જે છે એ બીજા પરિબળો, જેમ કે પૂર્વ આફ્રિકામાં સોમાલિયા બાજુનું જે દરિયાનું હવામાન અને ઇન્ડોનેશિયાનું જે સુમાત્રા ટાપુ પરનું હવાનું દબાણ, ઇન્ડોનેશિયામાં જળવાયુ થોડુંક દરિયામાં જે ઉષ્ણતામાન નીચું રહે, સોમાલિયામાં જે દરિયાનું ઉષ્ણતામાન ઊંચું રહે, આ બંનેનો આંક લગભગ 3 જેવો રહે તો એ કંઈક સારું ગણાય. ઇન્ડિયન ઓશન હિન્દ મહાસાગર ડાયપોલ બે પોલ, એટલે એ બંને પોલને વચ્ચે તફાવત રહેતો હોય છે તો સારું રહે. એટલે આ બધા ચોમાસાનો સારું સુધારવા માટે હવે તો ઇન્ડિયન ઓશન ડાયપોલ જે છે એના પર આધાર રહ્યો છે. બીજો મેડન જુલિયન ઓસિલેશન એટલે એમડેઓ એક એટમોસ્ફિયરિક વેવ છે, તેના પર મુખ્ય આધાર રહ્યો છે. એટલે આ બંને બાબતો જોઈએ તો આફ્રિકાઓ અત્યારે હાલ પેસિફિક મહાસાગરમાં એમજેઓ છે અને લગભગ ધીરે ધીરે આફ્રિકા તરફ આવશે. આફ્રિકા તરફ આવે એટલે આપણું ચોમાસું પૂર્વ આફ્રિકાથી લઈને દક્ષિણ ચીન સુધીની અસરો તેના ઉપર થતી હોય છે. એટલે ત્યાંથી પવનો આવશે અને ભારતનું ચોમાસું સારું આવવાની શક્યતા રહે છે. પરંતુ પશ્ચિમ ઘાટમાં તો લગભગ આ 25 જૂન સુધીમાં જે મુંબઈમાં હમણાં વરસાદ થંભી ગયો છે એ 20મી જૂનની આસપાસથી કે 21 જૂન સુધીમાં મુંબઈમાંથી પણ મુંબઈમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. પશ્ચિમ ઘાટમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અને દક્ષિણ પૂર્વીય તટ ઉપર જે બંગાળ સાગરમાં લો પ્રેશર બનશે એના કારણે પણ ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે. અલબત્ત ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે છે. આપે જણાવ્યું કે ઘાતક રહેશે, એટલે કે આ 22 તારીખથી 2 જુલાઈ સુધીની પણ તમે કીધું કે વાવાઝોડું જેવી પરિસ્થિતિ સર્જાશે, તો કેવા પ્રકારના નુકસાન જે છે તે લોકોને જોવા મળશે? કારણ કે ઘાતકની વાત છે, સાથે જ 2 જુલાઈ સુધી વાવાઝોડાની પણ પરિસ્થિતિ છે, શું કહેશો? ચોમાસામાં વાવાઝોડું ના આવે, અગાઉના વાવાઝોડા ના બને. હવે જેમ જેમ વરસાદ આવતો થાય એમ સમુદ્રના ટેમ્પરેચરમાં ફેરફાર થતો થાય. એટલે હવે જે વરસાદ આવશે 22 જૂનથી 7 જુલાઈ વચ્ચે સારો વરસાદ આવશે, એમાં 2 જુલાઈ સુધીમાં ઘણો વરસાદ આવશે. એટલે એને ઘાતક ન કહેવાય. ઘાતક વચમાં અલનીનો ચોમાસાનો ખેલ બગાડી શકે. એ અલનીનોના કારણે એ એક ફિનોમિના, વૈશ્વિક ફિનોમિના છે. પરંતુ કેટલાક પરિબળો જે છે એમજેઓ જે છે એ લગભગ જુલાઈ માસમાં આવવાની શક્યતા છે. એમજેઓ એટલે એટમોસ્ફિયરિક વેવ વાદળનો સમૂહ છે, એ 2 થી 4 આંક છે. એ આંકનો ભારતમાં આવવાની શક્યતા છે, એટલે ચોમાસું સારું થશે. આ ઉપરાંત ઓગસ્ટ માસમાં અલનીનો બની તો રહ્યો છે. અલનીનો બને દક્ષિણ ગુજરાતમાં, એની અસર થાય ઉત્તર ગુજરાતમાં આપણા ભારતના ચોમાસા ઉપર. કારણ કે દક્ષિણ ગુજરાતમાં થતી વરસાદ જે હવામાનની સ્થિતિ ઉપર ભારત પણ એના ઉપર નિર્ભર રહે છે. એટલે ત્યાંની અલનીનો અસરના કારણે વરસાદમાં કંઈક વધઘટ આવી શકે. આમ છતાં ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વાવણી લાયક વરસાદ 7મી જુલાઈ સુધી થઈ જવાની શક્યતા રહે છે. પરંતુ જો આદ્રા નક્ષત્ર 22 જૂનથી બેસે છે, એમાં ખાડા ખાબોચિયાના તળાવ ભરાય તો પછી 7મી જુલાઈ પછી નદી નાળા છલકાય. એ તો અત્યારે હાલ 22 જૂન પછી કેવો વરસાદ થશે તેના ઉપર નિર્ભર રહે છે. અચ્છા, ખાસ વાત કરીએ અલનીનોની અસર છે, તો અલનીનોની જે અસર છે ક્યાંક દુષ્કાળ જેવું કહી શકાય કે દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય એવું કહી શકાય ખરું? અત્યારે હાલ તો ખબર ના પડે, કારણ કે હમણાં તો વરસાદ સારો આવવાની શક્યતા રહે છે. પણ અલનીનોની અસરો અત્યારે તો ઇવોલ્યુટેડ અલનીનો છે. ઓગસ્ટમાંથી સપ્ટેમ્બરમાં એની ઘાતક સ્થિતિ અનુભવાય અને આગામી નવેમ્બર માસ સુધી એની સ્થિતિ અનુભવાઈ શકાય. એટલે સપ્ટેમ્બરથી નવેમ્બર માસ જે છે એમાં તો લગભગ મોટા ભાગે તો જુલાઈ મહિનામાં ચોમાસું સારું આવે, પછી તો વરસાદ સ્કેટર વરસાદ આવે તો પણ વાંધો ના આવે. બંગાળ ઉપસાગરમાં 2 સિસ્ટમો બને અને એક માસમાં 2 બને અને તેનો માર્ગ આપણા ગુજરાત તરફ હોય
તો પણ ચોમાસું સારું આવે. એટલે વચમાં ચોમાસામાં બ્રેક આવશે એટલે ખેડૂત ભાઈઓએ પિયતનું વ્યવસ્થાપન કરવું સારું રહે. અચ્છા, તો ઓવરઓલ ચોમાસું આપણે જોઈએ તો કેવું કહી શકાય કે ફાયદાકારક કે નુકસાનકારક કે સમતલ, કઈ રીતે આપણે જોઈ શકીએ? ચોમાસું મિશ્રિત રહેવાની શક્યતા રહે છે. કારણ કે અલનીનોના કારણે ક્યાંક 86% વરસાદ, ક્યાંક 89% વરસાદ, ક્યાંક તેનાથી ઓછો વરસાદ અને સાગર કાંઠે થોડોક વધુ વરસાદ, ત્યાં કદાચ સામાન્ય વરસાદ પણ થઈ શકે અને કોઈ ઠેકાણે નહીં વરસાદ. ખાસ કરીને ગુજરાતના ભાગો, મહારાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, દેશના મધ્ય ભાગો, આ ભાગો વધારે અલનીનોથી પ્રભાવિત થવાની શક્યતા રહે છે. ચોક્કસથી રહેના, તો જે રીતે અલનીનોની વાત છે તો અલનીનોથી ચોમાસાની જે કહી શકાય કે અસર જે છે તે ચોક્કસથી જોવા મળશે. સપ્ટેમ્બર મહિના માટે ખાસ તો જોવાનું એ રહે છે કે અલનીનોની જે અસર છે તે સપ્ટેમ્બર મહિનામાં ચોક્કસથી વધારે દેખાય તેવી એક શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે.